સત્યની સાથે જનતાનો અવાજ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 ન્યૂઝ નેટવર્ક। હું છું એન્કર અર્પિતા પટેલ। 24 ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ અગત્યના સમાચાર। મોરતેલા પ્રાથમિક શાળામાં નવા ટોયલેટમાંથી વિરોધ મળી આવતા ખળભળાટ। શાળા તંત્રની કામગીરી સામે સવાલો। થરા તાલુકાના મોરતેલા ગામની પ્રાથમિક શાળામાં તાજેતરમાં બનાવવામાં આવેલા નવા ટોયલેટમાંથી વિરોધ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે। શાળા પરિસરમાં આવી વાંધાજનક સામગ્રી મળી આવવાની ઘટનાને લઈને વાલીઓ અને ગ્રામજનોમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। બાળકો અભ્યાસ કરતા શાળાના પરિસરમાં આ પ્રકારની સામગ્રી કેવી રીતે પહોંચી તે સૌથી મોટો સવાલ બની રહ્યો છે। ખાસ કરીને નવા બનેલા ટોયલેટમાંથી જ આવી સામગ્રી મળી આવતા શાળાની દેખરેખ અને સ્વચ્છતા વ્યવસ્થા સામે પણ પ્રશ્નો ઉભા થયા છે। વાલીઓનો સવાલ છે કે શાળાના બાળકોની સલામતી અને શિસ્ત જાળવવાની જવાબદારી કોની છે? શાળાના પરિસરમાં બહારની વ્યક્તિઓની અવરજવર પણ નજર રાખવામાં આવે છે કે નહીં? સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે તો જ આ સામગ્રી શાળામાં કેવી રીતે પહોંચી તેની હકીકત સામે આવી શકે છે। ઘટનાને પગલે ગ્રામજનો દ્વારા સંબંધિત શિક્ષણ વિભાગના અધિકારીઓને આ મામલે ગંભીરતાથી તપાસ કરી હકીકત બહાર લાવવા અને જો કોઈની બેદરકારી સાબિત થાય તો જવાબદારી નક્કી કરવાની માંગ કરવામાં આવી રહી છે। હવે જોવાનું એ રહ્યું કે શાળા પરિસરમાં બનેલી આ ગંભીર ઘટનાને લઈને શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે અને તપાસમાં શું હકીકત બહાર આવે છે। અહેવાલ અનાબો તારેગી થરા।